નમસ્કાર. ચાલો આજે આપણે હિન્દુ ધર્મના સૌથી ગહન અને રહસ્યમય પર્વોમાંના એક મહાશિવરાત્રિના આધ્યાત્મિક મહત્વને ઊંડાણપૂર્વક સમજીએ. આ અવતરણ મહાશિવરાત્રિના સારને કેટલી સુંદર રીતે રજૂ કરે છે નહીં કે આ માત્ર એક ઉજવણીનો દિવસ નથી પણ ઊંડા આત્મચિંતનનો અવસર છે. એ રાત્રિ છે જ્યારે આપણે વિનાશ અને સર્જનના શાશ્વત ચક્ર પર મનન કરી શકીએ છીએ. તો આપણી આ સમજણની યાત્રામાં આપણે 4 મુખ્ય ભાગો પર નજર કરીશું. પહેલા શિવની મહાન રાત્રિનો અર્થ શું છે એ સમજીશું. પછી એની પાછળની પૌરાણિક કથાઓનું મહત્વ જાણીશું. ત્યારબાદ પૂજા અને જાગરણની વિધિઓ પર વાત કરીશું અને છેલ્લે આત્મજાગૃતિના આધ્યાત્મિક માર્ગને સ્પર્શીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અને શિવની મહાન રાત્રિના મૂળભૂત અર્થને સમજીએ. મહાશિવરાત્રિ આ શબ્દ પોતે જ કેટલું બધું કહી જાય છે. જો એ સંસ્કૃતના 3 શબ્દોથી બન્યો છે. મહા જેનો અર્થ છે મહાન, શિવ જે આદિયોગી આદિદેવ છે અને રાત્રિ એટલે રાત. તો એનો સીધો સાદો અર્થ થાય છે શિવની મહાન રાત્રિ. આ પર્વ હિન્દુ કેલેન્ડર મુજબ મહિનાના કૃષ્ણ પક્ષની 14મી તિથિ આવે છે. હા, અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે કારણ કે ઘણીવાર લોકો ગૂંચવાઈ જાય છે. જો મહાશિવરાત્રિ અને માસિક શિવરાત્રિ બંને અલગ છે. માસિક શિવરાત્રિ તો દર મહિને આવે છે પણ મહાશિવરાત્રિ વર્ષમાં ફક્ત એક જ વાર આવતો મુખ્ય તહેવાર છે અને એને બધી જ 12 શિવરાત્રિઓમાં સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. તો હવે સવાલ એ થાય કે આ પર્વ આટલું મહત્વનું કેમ છે? એનો જવાબ એની પાછળની અદ્ભુત પૌરાણિક કથાઓમાં છુપાયેલો છે. ચાલો એને સમજીએ. આ તહેવાર સાથે જોડાયેલી સૌથી પ્રચલિત કથા તો ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર વિવાહની છે. આ એ જ રાત્રિ છે જે એમના દિવ્ય મિલનની સાક્ષી છે. આ મિલન બ્રહ્માંડની 2 મૂળભૂત શક્તિઓ ચેતના અને ઉર્જા એટલે કે પુરુષ અને પ્રકૃતિના સંપૂર્ણ સંતુલન અને એકીકરણને દર્શાવે છે. પણ વાત અહીં જ નથી અટકતી. આ રાત્રિનું મહત્વ તો બ્રહ્માંડીય સ્તર પર છે. એવું માનવામાં આવે છે કે આ જે એ રાત છે જ્યારે શિવ પોતાનું પ્રચંડ છતાં આનંદમય તાંડવ નૃત્ય કરે છે. આ નૃત્ય કોઈ સામાન્ય નૃત્ય નથી. એ જીવનના શાશ્વત ચક્ર એટલે કે સર્જન, સંરક્ષણ અને વિલયનું પ્રતીક છે. અને એક બીજી શક્તિશાળી કથા છે સમુદ્ર મંથનની. જ્યારે દેવો અને અસુરોએ અમૃત માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી હળાહળ નામનો ભયંકર વિષ નીકળ્યું. એ એટલું ખતરનાક હતું કે આખી સૃષ્ટિનો નાશ કરી શકતું હતું. ત્યારે શિવે કરુણાથી પ્રેરાઈને એ ઝેર પી લીધું અને એને પોતાના ગળામાં જ રોકી રાખ્યું. આનાથી એમનું ગળું વાદળી થઈ ગયું અને ત્યારથી જ તેઓ નીલકંઠ કહેવાયા. આ કથા નિસ્વાર્થ બલિદાન અને કરુણાનો સર્વોચ્ચ સંદેશ આપે છે. તો આ બધી કથાઓ પાછળનો ગહન અર્થ સમજ્યા પછી ચાલો હવે એ જોઈએ કે ભક્તો આ રાત્રિએ પૂજા અને જાગરણ કેવી રીતે કરે છે. મહાશિવરાત્રિની પૂજાની ખાસ વાત એ છે કે એ આખી રાત ચાલે છે, જેને 4 પ્રહરમાં વહેંચવામાં આવી છે. દરેક પ્રહરમાં શિવલિંગનો વિશેષ અભિષેક થાય છે. સાંજે પહેલા પ્રહરમાં દૂધથી અભિષેક થાય છે, જે શુદ્ધતાનું પ્રતીક છે. મધ્યરાત્રિએ બીજા પ્રહરમાં દહીં ચડાવાય છે, જે સમૃદ્ધિ લાવે છે. ત્રીજા પ્રહરમાં ઘીથી અભિષેક વિજયનું પ્રતીક છે અને સવાર પહેલા બ્રહ્મ મુહૂર્તમાં મધથી અભિષેક જીવનમાં મધુરતા લાવવાનું પ્રતીક છે. પૂજામાં શું અર્પણ કરવું અને શું નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બિલપત્ર જે ત્રિગુણનું પ્રતીક છે એ તો શિવજીને અત્યંત પ્રિય છે. એ જ રીતે ધતુરો અને ભાંગ જેવી વસ્તુઓ પણ અર્પણ કરાય છે. પણ અમુક વસ્તુઓ છે જે તેમની પૂજામાં શાસ્ત્રો અનુસાર વર્જિત છે, જેમ કે કેતકીનું ફૂલ, હળદર અને તુલસી. આ બધી વિધિઓ તો છે જ, પણ આ દિવસ વ્યક્તિગત શિસ્ત પર પણ ઘણો ભાર મૂકે છે. જેમ કે ઉપવાસ એ ખાલી ભૂખ્યા રહેવા માટે નથી, પણ ઇન્દ્રિયો પર સંયમ કેળવવાની એક પ્રક્રિયા છે. આખી રાતનું જાગરણ એ અજ્ઞાનના અંધકાર પર ચેતનાના પ્રકાશનો વિજય મેળવવાનો સંકલ્પ છે. અને આ બધાની સાથે ઓમ નમઃ શિવાય જેવા શક્તિશાળી મંત્રોનો જાપ અને સદ્ગુણો પર ચિંતન કરવામાં આવે છે. અને હવે આપણે આ ચર્ચાના સૌથી ઊંડા અને મહત્વના ભાગ પર આવીએ છીએ કે આ બધું શા માટે? આનો આધ્યાત્મિક માર્ગ શું છે? તો પહેલો જ સવાલ મનમાં એ આવે કે આખી રાત જાગવાનું શા માટે? આ માત્ર એક શારીરિક કષ્ટ નથી, એની પાછળ ખૂબ જ ગહન આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. જુઓ, જાગરણનો મુખ્ય ધ્યેય માત્ર ઊંઘનો ત્યાગ કરવાનો નથી, પરંતુ ચેતનાની એક ઉચ્ચ અવસ્થાને જાળવી રાખવાનો છે. કહેવાય છે કે આ રાત્રિએ ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે માનવ શરીરમાં ઊર્જાનો પ્રવાહ કુદરતી રીતે ઉપરની તરફ વહેવા લાગે છે. અને જ્યારે આપણે કરોડરજ્જુને સીધી રાખીને બેસીએ છીએ ત્યારે આ ઊર્જાના ઉર્ધ્વગમનમાં મદદ મળે છે, જે આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ જ સહાયક બને છે. જ્યારે કોઈ આખી રાત સાધના કરે છે ત્યારે તેમના અંદર એક જબરદસ્ત પરિવર્તન આવે છે. તે ભૂતકાળના કર્મોના બોજને હળવો કરવાની તક છે. તણાવ અને ચિંતા જેવી નકારાત્મક ભાવનાઓને ઓગાળી નાખવાનો અવસર છે. તે ખરેખર તો અજ્ઞાનરૂપી અંધકાર પર જ્ઞાનરૂપી પ્રકાશના વિજયનું પ્રતીક છે. અને આ આખી રાતની સાધના, આ ભક્તિ, આ જાગરણ એ બધાનો સાર એક જ મંત્રમાં સમાયેલો છે, ઓમ નમઃ શિવાય, જેનો અર્થ છે હું શિવને નમન કરું છું. આ મંત્રનો જાપ મનને શાંત કરે છે અને આપણને બ્રહ્માંડની દિવ્ય શક્તિ સાથે જોડે છે. તો અંતમાં બસ એક જ વિચાર સાથે આપણે છોડી જઈએ કે બ્રહ્માંડની ઊર્જાના આ વિશેષ સંયોગવાળી રાત્રિએ આપણે આપણા જીવનના કયા અંધકારને જ્ઞાનના પ્રકાશમાં બદલી શકીએ છીએ. આભાર.